મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસીની રાજ્યના તમામ 182 વિધાનસભા વિસ્તાર માટે એમ કુલ 182 નવી બસોનું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સહિતના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બસ ડ્રાઇવર્સને પ્રતીકરૂપે ચાવી અર્પણ કરીને તેમજ ફ્લેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવી મુસાફરોની સેવા માટે લોકાર્પણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત એસટી નિગમ દૈનિક 8,000થી વધુ બસો દ્વારા 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને 27 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવા સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પૂરી પાડે છે. બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, ગાંધીનગર.